મમ્મી આને ખોલી નાખી. ના 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 આને ખોલ. આને ખોલ. ના 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 ખોલ. ના 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 આને ખોલ. ના 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 પણ ખોલ આપણે જોવી એમાં. ના ઈ સોમવારે. મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. મમ્મી જો અત્યારે લગાડે છે ભગવાનના બધા ફોટા, બરાબર? મસ્ત મજાનો હરખાયો મેં ઉખેડવો ન દે, હરખાય. માર બાર દેજી, બાર દે. મારા ભગવાન આવ્યા છે હવે. બાર દે, બાર દે, બાર દે, બાર દે. ભાઈ મસ્ત મજાનું એને આજે જમવાનું પરબારું હતું. મમ્મી ગયા હતા સપ્તાહમાં જમવા, અને મમ્મી આપણે તારે નહોતું પરબારું. તારે નહોતું. મારે શાક તો પરબારું કહેવાય. સવારમાં મને હેરાન કરીને રોટલી બનાવી, શાક તૈયાર લીધું. હાવ ખોટા બોલો છે, કોઈ વસ્તુ નથી. ઈ અહીંયા આવીને ટાઢી રોટલી ને શાક ખાધું છે. જો મિત્રો મસ્ત મજાનું હોય ને ભાઈ, મેં તો શું કર્યું, જો સવાર મમ્મી રોટલી બનાવી ગયા હતા, એને શાક હતું તો શાક ખાઈ લીધું, બરાબર? બધાય આવે. બારેથી ઊંધિયાનું શાક લઈ લીધું, ખાઈ લીધું, મજા આવી ગઈ. વાંધો નહીં, તમે હેરાન ન થતા. હું સવારે વહેલી ઉઠીને રસોઈ પાણી કરતી. હવે અત્યારે વાસણ પડ્યા, વાસણ ઉટકીને પછી બપોર પછી પાછી જઈશ. હા તો જવાય ને પાછો. એને બીજું શું લેવા એ તો દેખાડો. શું લેવા? એની હજી બાકી છે મૂર્તિ. ઈ પેકિંગ કરેલી છે, સોમવારે તમને બતાવશું. મારા મમ્મીએ ભગવાનની મૂર્તિ લેવા ખર્ચો કરી નાખ્યો. કીધું ની રામાયણ હાલતી હતી, બરોબર? ભગવાનની મોટી બધી મૂર્તિ લેવા હે, સ્વામિનારાયણ ભગવાનની, બરોબર? ઘનશ્યામ મહારાજની. હવે એટલે આ છે ને આમ હરખાય, હું હરખ ભગવાન. હવે એની જે વસ્તુ આવી જાય ને એમાં એવું કે માણસ હરખાય. તમે આમ જોવો ખાલી, એવડી બધી મૂર્તિ છે, બરોબર? ભગવાનની આ મૂર્તિ લેવા મારી મમ્મી ખોલી નાખો હમણાં, કે ખૂણે ખોલી નાખો. મમ્મી આને ખોલી નાખી. ના 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 આને ખોલ. આને ખોલ. હજી ના 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 ખોલ. ના 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 આને ખોલ. ના 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 પણ ખોલ આપણે જોવી એમાં. ના ઈ સોમવારે. હે? સોમવારે મુહૂર્ત છે ભાઈ. સોમવારે એને હાર પહેરાવાના છે, પ્રસાદી ધરીને પછી આપણે સેલ્ફ ગોઠવીને રાખવાનું છે. પણ આને ખોલ તો અત્યારે તો ખોલ, 2 મિનિટ થાતું નથી. જોઈએ એમાં જોઈએ. હે? તો જ ખોલવાનું છે. એવું શું એમાં નિયમ છે? કાલે હજી આપણે સાકુ સપ્તાહ, હું સપ્તાહમાં જઈ આવું. સોમવારે મુહૂર્ત છે આનું. તામને હવે અમારે જોવી હોય તો આમાં શું કરવાનું? 2 દિવસ પછી. 2 દિવસ પછી રાહ જોવાની. સોમવાર બતાવો. કાંઈ વાંધો નહીં. હાલો મિત્ર, ભાઈ મારી મમ્મી ના પાડે, કારણ કે ભગવાનનું વસ્તુ નથી કે એને બધા પૂજા પાઠ કરવી પડે, બધી વસ્તુ કરવી પડે, પછી કે મૂર્તિ ખોલશું. મસ્ત મજાની મૂર્તિ આમ તમામ જોવો ને ભાઈ, આમ એમ જ થાય કે આપણે જોતા રહીએ. તમારા અરમાન ખુશ થઈ જાય એવી છે. મારા તો અરમાન ખુશ થઈ ગયા, હું તો રાજી રાજી થઈ ગયા. હા, હવે તો રાજી રાજી થાય ને ભાઈ. મારી પસંદગીની મૂર્તિ આવી ગઈ, વસ્ત્ર લીધા મસ્તીનું, તો લેવી સરસનું બધું. બીજું કાંઈ એને જો ભેગું હોય ને, એક અમને ફ્રીમાં આપ્યું સ્વામિનારાયણ ભગવાનનું. અહીંયા આમ મસ્ત મજાનું પોસ્ટર મારવાનું ફ્રીમાં આપ્યું, જો મસ્ત મજાનું. મમ્મી મોટી બધી મૂર્તિ લીધી, મોટી બધી. હવે એમાં વસ્તુ શું વાંધો આવ્યો, મેં મારી મમ્મીને કીધું હતું કે મમ્મી આપણે એને ડિસ્કશન કર્યું ને, તો વસ્તુમાં ઈ વાંધો આવી છે કે રહે નહીં ક્યાંય. હવે ક્યાં રાખવી? અમે મોટા, અમારી મૂર્તિ મોટી. હવે તકલીફ એવા ટીવી જેવું પોઝિશન થઈ અમારે. હું આ ટીવી માં કેવા કન્ફ્યુઝ થઈ ગયા હતા. એ મૂર્તિનું ડિસિઝન કઈક આવી જાય પછી એમાં હું. આમ જો અહીંયા મિત્રો અમે મસ્ત મજાના ટીવી છે, અહીંયા મૂર્તિ રાખવાની ઈચ્છા હતી કે આ અમારે ને ચિમ્પાન્જીને ગયા ચિમ્પાન્જી, અમારા ચિમ્પાન્જીને અહીંથી લઈ લેવાના હતા, અને અહીંયા મસ્ત મજાની મૂર્તિ રાખવાની હતી, બરોબર? મૂર્તિ બહુ મોટી છે એટલામાં નથી થમાતી. હવે શું કરીશું? હવે એમાં વિચાર એવો કર્યો કે સેલ્ફ નીચે રાખી દઈએ. ક્યાં સેલ્ફ? આ સેલ્ફ છે ને એ નીચે રાખી દઈએ તો ભગવાનના પગ ઢકાઈ જાય. મેં આપણે હુઈએ છે ને તો ઉઠીને ભગવાનના દર્શન થાય. તો ટીવી મોટું છે તો ટીવી દઈ આવ્યા હતા આપણે, નાનું લઈ આવ્યા. તારે તો વાત કરી દેવી લે. એટલે છે ને ટીવી નીચે ન દે, સેલ્ફ નીચે રાખીને તો ભગવાનના પગ ઢકાઈ જાય. એટલે વિચાર શું કર્યો, કાંઈ તાર ફોટો છે ને સેલ્ફ રાખીને નવી મૂર્તિ રાખી દઈએ. ભગવાનને કરીને આપણે પગે લાગવું હોય તો આમ થોડું લગવા જવાય, આમ ઉઠીને રોજ પગે લાગવું હોય ભગવાનને. એને આપણે ભોગ ધરવો હોય, પ્રસાદી હવારમાં ધરવી હોય, સાંજે દૂધ ધરવું હોય આપણે. તો હવે કઈક ડિસિઝન લેવું જોઈએ પછી એનું કઈક. એટલે આજથી ને મિત્રો હમાતી નથી. આજથી જો તમે આ લાઈનમાં જોવો ને, આ લાઈનમાં, બરોબર? તો આ સેલ્ફ ને બહુ ઊંચો છે. હવે નીચે કરી નાખીએ વધી, બરોબર? તો અહીંયા લગીન કરીએ, પણ તો પછી આ ટીવી આડું આવી જાય, ભગવાનના પગ ઢકાઈ જાય. એના જેવું છે. એટલે પેલા મેં કીધું તું ને કે નહીં મેગું થાય. મેં મિત્રો ત્યાં જઈને કીધું હતું કે ત્યાં હમા હે ને એવડી. આપણે બધું એવડું જ પસંદ કરીએ. અમે મોટા ને અમારી વસ્તુ મોટી. તો પછી આપણે નાની મૂર્તિ પસંદ કરવાની જરૂર તો લેવાય ને. હું ક્યાં કહેતો હતો ના મૂર્તિ મને મૂર્તિનો અનુસાર આજ ગમે હસ્તા
ઘનશ્યામ મહારાજ હા આપણા જેવા જ મોટા મોટા ઘોડી વાળા હતા મિત્રો, ઘણા બધા હતા. જો મસ્ત. બેઠા ઘનશ્યામ મહારાજ, હસતા ઘનશ્યામ મહારાજ, ઘોડી વાળા ઘનશ્યામ મહારાજ, પછી લાલા, પછી લાકડાનું જે ઓલું થડ હોય ને, લાકડાના થડમાં આખું કોતરેલા ભગવાન હતા. મસ્ત લીધા હશે. મસ્ત મજાના બધા હતા. મહી મસ્ત કેવા હતા, મને ગમી ગયા હતા. ચાર પીઝા ખાઈને હું અહીંયા પડી ગઈ હતી. એને બીજી વસ્તુ હું હે ખબર મિત્રો, કે ભાઈ મને ત્યાં બોલાવે કે હાલ તો કે કપડા જોઈ જતો મિત્રો, મને એ શું કરવા બોલાવે ખબર, મેં કહું હાલો પૈસાનું મેં જોતું તો પૈસા દઈ દે બરાબર, પણ અહીંયા એમ કે જોતો કે કપડા સારા લાગે. હવે મારા ખુદના કપડા ભાઈ હવે ઈ ચોઈસ કરે છે બરાબર, મારી મમ્મી. તો મને કેમ ખબર ભાઈ, બાય ના થાય ને ત્યાં સુધી ચોઈસ કરશે, પછી તો માની ચોઈસ કઈ હાલવાની નથી. હા બાય હશે ને પછી તો તમે જ ચોઈસ કરવાના છો બધું. આપણે રાઈટ ચોઈસ કરીશું, રાઈટ ચોઈસ, લેફ્ટ ચોઈસ, રાઈટ ચોઈસ, લેફ્ટ ચોઈસ. વહુ આવી જાય ને પછી બધી ચોઈસ તમારી વહુ ને તમારે જ કરવાની છે. હવે આપણે વહુ આવે ને એટલે આપણે સવારમાં આવી જાય, વહુ નડતી આવી જાય આપણે. વાહ, સવારમાં સેવા આપવા વહી જવું, ત્યાં જમી લેવાનું. કોઈ તેડી જાય તો ઠીક છે, નકર ત્યાં આ સાઈલ કે હોય ને એનું ઓછીકું રાખીને ઘડીક વાર લાંબો વાહ કરીને ભગવાનની કથા સાંભળવા. હવે મિત્રો હે ને લેટેસ્ટ જમાનો ને ફાસ્ટ જમાનો બહુ થઈ ગયો ને, તો અગાઉ હજી ત્યાં કઈ ઘરમાં હોય નહીં ઠમ નખીને ઠેકાણું બરાબર. અગાઉ એની બધી પ્લાનિંગ કરી લે કે હું હુઈ જાય, એને ઓસીકું રાખી દીધું તું બોલો. એને ત્યાં ઓસીકું નહોતું ને તો પછી એને સાઈલનું ગોઠવી દીધું. એવડા ડિસિઝન અગાઉ મારી રીતે હું વિચાર એવો કરતી હતી. તો તમારે તો હે ને ભાઈ અત્યારે આ જમાના મિત્રો જો આવું છે ભાઈ, હો નું હો વિચાર કરે કે આપણે કેમ ડિસિઝન લેવું ને એના જેવું છે. પછી ઘરની ઉપાધિ ન હોય ને, હા ભાઈ હું ખેંચા ખેંચી કરીને હવારે બધું કામકાજ કરીને થાય ન થાય 10 ટીકડી હાંજે પીને પછી હવારે કામ થયું બધું. એટલે એ બધું ડિસિઝન હવે પાકી ખાલી થઈ ગઈ. રૂપિયા દે ને થોડા ભગવાનની મૂર્તિ લીધી તો રૂપિયા ખાલી થઈ ગયા. ભગવાનની મૂર્તિ લીધી કાઈ વાંધો નહીં, ભગવાન માટે તો ભાઈ રૂપિયા ભગવાન જ આપે છે આપણે. એના માટે આવ્યો તો મારે રૂપિયા લઈને જ આવવાનો છે. નાનું પાટું મારી દીધો મિત્રો, માથી તગડી પાટું નો મારતા મારું. કેવા વિશાખાની છોકરી હું ક્યાં બાબુ આપણો ઉપર વિશાખા મારી છોકરી એને એમ કે અમારો બાબુ છે. આ બાબુ એને આવા હાય છે તે રમાડવા દેવા થાય અમાર બાબુ. હવે ભાઈ તારા અંતિમ સંસ્કાર છેલ્લા રમાડવા દેવા થાય. હજી ત્યાં રહે થાય મૂર્તિનો ડિસિઝન કંઈક બીજે લેવું જોઈએ. કેવી મસ્ત મજાની મૂર્તિ હોય 100% તમારા અરમાન ખુશ થઈ જાય. કારણ કે ભાઈ મેં જોઈને તો મને આમ એવું લાગતું કે આમ વસ્ત્રો ને બધું એવું હતું, અને એવું હોય કે ભગવાનને જોઈએ ને ભાઈ તો એ ઓટોમેટિક ને ભાઈ આમ આપણે આમ દિલ ખુશ જ થઈ જાય. એટલે આમ મસ્ત મજાની મૂર્તિ છે ભાઈ. એટલે પૂજા ને કરશે મમ્મી બરોબર, પછી મસ્ત મજાનું તમને દેખાડીશ તો તમે તે જોઈ લેજો. બહુ મસ્ત મજાની મૂર્તિ લીધી છે બરોબર. બાકી છે ભગવાન આ જ, જો ભગવાન એક જ છે પણ એ મૂર્તિ છે એના ફોટો છે બરોબર. તો અમે મળીએ આવા નવા બ્લોગમાં. તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારી દેજો, કરતા રહેજો. હા ભાઈ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો બરોબર મિત્રો. અમે મળીએ આવા નવા બ્લોગમાં. બાય બાય.